નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણ શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ પહોળાઈના કામો પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર સુવ્યવસ્થિત બને તેવો આશય રાખવામાં આવ્યો હતો। પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજ રોડ, વરકુંડ, કલરિયા, વડચોક, ખારીવાડ સહિત પટલારાથી કચ્છી ગામ સુધીના રસ્તાઓનું વિસ્તૃતીકરણ અને નવીન નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું છે। હાલમાં વાહન ચાલકોને નવા રસ્તાઓથી સુવિધા મળી રહે છે, પણ સાથે સાથે કેટલીક ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ છે। ખાસ કરીને કોલેજ રોડ અને વરકુંડથી લઈ ડીમાર્ટ સુધીના વિસ્તારમાં મોટા ટ્રક અને જ્વલનશીલ પદાર્થ લાવતા વાહનો રસ્તાની બંને બાજુ પાર્ક થતા હોવાના કારણે અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રિના સમયે ખાસ કરીને રોડ પર પાર્ક કરેલા વાહનોને લઈ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે। છેલ્લા કેટલાક મહિનામાં આવા માર્ગ અકસ્માતોમાં 10થી વધુ લોકોએ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે। આ સમસ્યા સામે ગંભીરતાપૂર્વક પગલાં લેવાની માંગ સાથે ભાજપના મીડિયા પ્રભારી મજીદ લધાણી દ્વારા આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગને રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની દંડાત્મક કે કાયદેસર કાર્યવાહી થઈ નથી, જેનાથી વિભાગોની કામગીરી સામે પ્રશ્ન ચિહ્ન ઊભા થયા છે।